નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જેલુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું। આજે પણ તમારા માટે વરદાન સ્વરૂપ વિડીયો કહીને તો એવો જ વિડીયો લઈને ફરી હાજર છું। આ તમે જોવો છો કે કાળું થઈ ગયું છે, જો એક તો ભરભરી એટલે કે મુલાયમ, આ મુલાયમ વસ્તુ થઈ ગઈ છે। કેમ કે ખેડૂતો માટે જે બતાવવા જઈ રહ્યો છું ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી છે કે તમારે આ વસ્તુ A to Z જાણવાની છે, જે આપણા ખેતીમાં ખાસ ઉપયોગી છે। એટલે આ વિડીયો દરેક ખેડૂત મિત્રો શાંતિથી સાંભળો એવી વિનંતી છે, કારણ કે આપણા માટે મારા હિત માટે પણ સારું છે અને મારા કરતા પણ તમારું હિત સારું છે, જેથી હું આ વિડીયો બનાવું છું કે તમને મજા આવશે। શા કારણથી તો અત્યારે આપણે જોવો છો કે અમે કલ્ટી આંકી છીએ ઘઉં વાળા પડામાં ઓરવીને। આ વસ્તુ શું કામે અત્યારે અમે કલ્ટી આંકવા વર્ગા છીએ અને તમે નજર સામે અમુક વસ્તુ તો તમને દેખાતું આવે છે કે કલ્ટી હાઈલી છે, તો એમાં તમે વસ્તુ જોવો કે ઘઉં વાળું પડું છે અને કલ્ટી હાલવાથી તમે જોવો એ બધો ડૂચો હળી ગયો, બરાબર। કેવી રીતનો હેળવવામાં આવ્યો? આપણે આમાં સૌ પ્રથમ ઘઉં વાળા પડાને હળગાવ્યું નથી, એમાં રોટાવેટર માર્યું, પછી એમાં થાંભલો આંકી નાખ્યો, થાંભલો આંકીને આપણે પારા વારી લીધા, પારા વારી અને આપણે ત્રિનેત્રના બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો છે કે વેસ્ટ ડીકમ્પોઝર એવી વસ્તુ છે કે વેસ્ટ કચરાને કમ્પોઝ કરી અને ખાતર સ્વરૂપે એ કામ આપે છે। જ્યારે હવે આમાં પાક વાવવામાં આવશે તો આ જે કચરો છે એ ખાતર બની ગયું છે। દેશી ખાતરની આપણે જમીનને ઉણપ છે, કારણ કે દેશી ખાતર વધુ પ્રમાણમાં મળવું બહુ દુર્લભ છે, મોંઘું પણ પડે। જ્યારે તો અત્યારે આ ઘઉં વાળા પડા છે, આવા છે, તે છે, તો આપણે જમીનમાં કચરો તો બધાય કરે જ છે, એટલે ડીકમ્પોઝર નો ઉપયોગ કરવાથી ખેડૂતો એમ કે ફૂગ આવે છે, તો ફૂગ ન આવે, જમીન મુલાયમ કરે, ભરભરી કરે, એ બધું તમારી નજર સામે છે। અત્યારે તમે જુઓ છો કે જમીન મુલાયમ ને ભરભરી કઈ રીતે, હવે આ દાંતો આયલો ગયો છે તો તમે જોવો કે આ જમીનને કેવી કરી દીધી, મુલાયમ કરી દીધી, હાવ પોચી સ્મૂથ। જેમ કે આમાં આ બેક્ટેરિયા, આ જે વેસ્ટ કચરો છે આ કાળો કરી દીધો છે, આ ઘઉંનું પલાર કાળું જેવું થઈ ગયું છે, હળી ગયું છે ટૂંકમાં। 25 થી 30 દિવસ થઈ ગયા છે આપણે પિયત આપ્યું હતું એના, અને આ કાળું બની ગયું છે। હવે આ સુકાહે અને ફરી આમાં રોટાવેટર અથવા થાંભલો આંકી નાખશું એટલે હાવ ભૂકો ને લોટ, કાંઈ ખબર નહીં પડે કે આમાં ઘઉંનું વાવેતર કરેલું હતું કે આમાં કચરો હતો કે। અને અત્યારે મેં આવીને ડાયરેક્ટ ટ્રેક્ટરની એક ઉથલ મારી, શા માટે? કે મને ખબર પડે કે હું એક જાતે ઉથલ મારું, મેં હાંક્યું અને જોયું કે ટ્રેક્ટરને જરાય જમીન પકડતી નથી, ટ્રેક્ટર હાવ ફ્રી હાલ્યું જાય છે કે ડીઝલ પણ આવશે નહીં અને દાંતી પૂરેપૂરી વ્યવસ્થિત ઊંડી બેસે। હવે કહેવાનો અર્થ એ છે કે આ રેસ વાળું પડવું એટલે કે ચોમાસાનું અંદરથી પાણી નીકળતું અને જમીન ફૂલ ટોરાઈ ગયેલી। જ્યારે ગારામાં અમે રોટાવેટર હાંકેલું, કેમ કે અમારી પાસે કોઈ ઓપ્શન નહોતો, એટલે એ ફરજિયાત ફૂંકાવવા માટે અમે રોટાવેટર માર્યું, જમીન પેક થઈ ગઈ, જમીન ટોરાઈ ગઈ, છતાં અટાણે આ વેસ્ટ ડીકમ્પોઝર ત્રિનેત્રનો ઉપયોગ કર્યો અને જમીન પોચી થઈ ગઈ, મુલાયમ થઈ ગઈ, ઘઉં વાળું પડવું એનું ખાતર થઈ ગયું। અને આમાં જે નેંદ હતો, જે તમે જોવો કે અમુક ટકા જે બિયારણ હોય એ ખડ હોય પણ ઉગી ગયું, અને અંદર જે કચરો છે, ખાતર છે, બિયારણ છે, એમાં પણ ફાયદો મળે આપણે। એટલે ડીકમ્પોઝર આપણે વીઘે 2 પડીકીનો ઉપયોગ કર્યો, ઘણા ખેડૂત મિત્રોએ આ ઉપયોગ કરેલો છે અને મેં પણ કર્યો। એટલે તમારે અત્યારે કદાચ તમે ન કર્યા હોય, તમે અજાણ હોય આ વસ્તુથી કે ક્યાં મળશે, એ બધા કોન્ટેક્ટ નંબર તો હું તમને ડિસ્પ્લે કરું છું, તમે એગ્રોમાં તપાસ કરી શકો, કોન્ટેક્ટ નંબર ઉપર તપાસ કરી શકો ક્યાં મળશે। હવે આનો ઉપયોગ કેમ કરવો પાછો, હજી ચોમાસામાં પણ આનો ઉપયોગ કરી શકો, કઈ રીતે કરી શકો? હમણાં ઓરવીને આપણે વાવેતર કરશું, ઓરવીને વાવેતર કર્યું, આપણે નાખ્યું ડીએપી છે, ભાઈ એરંડીનો ખોળ છે, ડીએપી છે, 12-32 હોળ છે કે 20-20-0 છે કે એનપીકે છે, કાંઈ પણ ફર્ટિલાઇઝર છે તમે વાપરો છો, તો એમાં સાથે આનો પટ આપી દેવો, વીઘે 2 પડીકીમાં થાય એ રીતે। એનાથી શું થાય કે તમે અત્યારે આ નથી રાખ્યું તો તમારે એમાં પણ એ કચરો હોય છે કે એ છે કે હુમિકની જે પ્રમાણ ઓછું હોય, પછી ન્યુટ્રીનું પ્રમાણ ઓછું હોય, તો એ આ નાખવાથી એનું પ્રમાણ વધારો કરે છે, જમીનની તંદુરસ્તી લઈ આવે, એટલે ઇમ્યુનિટી પાવર વધાર્યો અને જમીન મુલાયમ ભરભરી કરે છે, એટલે છોડની વૃદ્ધિ થશે, એ તમને છોડમાં દેખાશે। એટલે એ લોકો જે ઓરવીને વાવવાના છે એ લોકો આ રીતે પણ ઉપયોગ કરી શકે છે। જેને ઓરવવું નથી, ચોમાસાની મગફળી દંતારથી વાવવાના છે, તો એ લોકો કઈ રીતે ઉપયોગ કરી શકે? તો એ લોકો રેતી સાથે ઉપયોગ કરી શકે,
રેતીમાં ભેળવી અને છંટકાવ કરી દઈએ એટલે જમીનમાં ભેજ હોય એટલે એ વસ્તુ લાગુ પડી જશે ચોમાસામાં ખાસ. એટલે ખાસ ત્રિનેત્ર બેક્ટેરિયાનો ઉપયોગ દરેક ખેડૂત મિત્રોને કરવો જોઈએ, કેમ કે આ ખેડૂતો માટે વરદાન સ્વરૂપ કહી તો એવું છે. અને મેં અનુભવ કર્યો છે, તમે લાંબો અનુભવ ન કરો તો કાંઈ નહીં. મારી ભલામણ એવું છે કે આ વર્ષે તમે થોડું ઉપયોગ કરો, તમે તમારી રીતે રિઝલ્ટ કાઢતા શીખો. કોઈ નવી વસ્તુ હોય તો બધી નથી લેવાનું કહેતો, પણ તમે રિઝલ્ટ કાઢો તો તમને એમ થાય કે આ આપણે વાપરાય જેવી છે તો આપણે વપરાય, બરાબર છે. તો આપણે આગલા વર્ષે આપણે આયોજનથી હાલી શકીએ કે હવે આને કેવી રીતનું કરવું, એટલે લોકો આ રીતે ઉપયોગ કરી શકે. બાકી વસ્તુ આખી કલ્ટીમાં અત્યારે તમે જોવો છો કે ખાસ જબરજસ્ત વસ્તુ આ સાબિત થઈ ગઈ છે. અને આમ તમે જોવાથી તમને કેમેરામાં કદાચ દેખાતું હોય, મને એમ થાય કે આનંદ આવે છે. ખેડૂતોને કાંઈક કામ સારું થાય ને એટલે એક અંદરથી આનંદ આવે કે નહીં કદની વસ્તુ બની છે ટનાટન, કે નહીં આપણે આમ દિલ ખુશ થઈ જાય કે મજા આવે કે આ વસ્તુ કર્યા જેવી. આપણે રિઝલ્ટ આવે ને આપણે કરતા હોય ત્યારે મનમાં એક બીક હોય કે ભાઈ આપણે મહેનત કરી છે, આ ડૂસો હળી જાહે કે આનો ખર્ચો વધી જાહે. જેમ કે ખેડૂત મિત્રો મારી પાસે ઘરના ટ્રેક્ટર છે, એટલે તમે લોકો એવું કહેતા હોય કે ટ્રેક્ટર છે એટલે રોટાવેટર આન તેન તમને ખર્ચા પોહાય, પણ આજે તમારો પાક છે જેનું ઉત્પાદન 20 મણ થવાનું હોય અને એ પાકનું ઉત્પાદન આપણે 30 મણ થાય તો તમને આના ખર્ચા નડવાના નથી. જે 20 મણનું ઉત્પાદન છે એ 10 મણ થાય તો ખર્ચો ન કરો તો પણ તમને ફાયદો થવાનો નથી. એટલે ખાસ બધા મિત્રોને એવું છે કે અત્યારે આપણે જે આવનારા સમયમાં મગફળીનું વાવેતર કરવાના, કપાસનું કરવાના, એરંડાનું કરવાના, તો કહેવાનો પહેલો એક ભલામણ એ છે કે તમે જમીનને ટોર ન આપતા, ટોરવા નહીં દેવાની. જેટલી જમીન ટોરાહે એટલી ફળદ્રુપતા ઘટશે. એટલે ખાસ જમીનમાં ટોર હશે ને જમીન પેક થઈ જાય, ન એમાંથી ભેજ અંદર ઉતરે કે ન એમાં એના જે પોષક તત્વો મળવાના છે એ ના મળે. અને બને એટલી જંતુનાશક દવાનો પણ આપણે ઓછો ઉપયોગ કરી અને ઓર્ગેનિક ઉપર થોડુંક ખેતીને આગળ લઈ આવો, જીવામૃત બનાવો. મેં આગળ ઘણા એવા વિડીયો બનાવ્યા કે ઘણા પોષક તત્વો મળે એવા આપણે બેરલનો એક વિડીયો નાખ્યો હતો કે ભાઈ પાછા ચેતના જે પોષક તત્વો આપણે ડીએપીમાં મળે છે એ આપણે જાતે બનાવી શકીએ ઓછા ખર્ચમાં. એટલે આવું નવું તમારે કાંઈકનું કાંઈક તમને કાયમ માટે ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હું જણાવતો રહીશ. અને મેં જે વાતો કરતો હોય મારી બધી પરફેક્ટ અને સત્ય હોય છે, કેમ કે મને કાંઈ ગોળ વાત કરતા પણ નથી આવડતી. સત્ય વાત કરું છું ત્યારે જ મારે અત્યારે 1 લાખ સબસ્ક્રાઈબર હમણાં પૂરા થાય. તમારો બધાનો ખૂબ સપોર્ટ છે અને નવો સપોર્ટ કરતા રહો ને તો નવી વસ્તુ, નવી જાણકારી, નવી ટેકનોલોજી, નવું ટ્રેક્ટરમાં નવી ટેકનોલોજી, આવું બધું તમને અંદરથી સમજવા મળશે. ઘણા લોકો વિડીયા બનાવતા આવતા હોય છે, યુટ્યુબમાં હરેક વસ્તુનો વિડીયા છે, પણ વિડીયાનો કહેવા વાળો માણસ કેવો છે એ તમારે ઉપર તમને નિર્ભર કરતા હોય છે. આજે હું કહું છું એ તમે માનો છો, ઘણા લોકો કહેતા હોય તો એ તમે માન્યતામાં ના લ્યો, કારણ કે એ તમને મગજમાં ના બેસે. કારણ કે હું જે વસ્તુ કહું એ અનુભવ સાથે વાત કરતો હોય અને ખબર હોય એટલી જ વાત કરતો હોય. કે બધે જે આવે એ કહી દેવું, ખેડૂતોને હેરાન થાય એવું નથી કરતો, કે આ ખેડૂતોને ઉપયોગી હશે. અને આજે તમે અચાનક વિડીયોમાં આવી અને વિડીયો જોઈ લીધો હોય, પણ કાયમ માટે જો મારી વાત સાચી હશે ને તો મારો વિડીયો આવશો એટલે તમે પહેલા ખોલી અને શાંતિથી જોવો, કારણ કે મારી કંઈક એવી ક્રેડિટ હશે કે ના મારો વિડીયો સારો છે, શૈલેષભાઈ વ્યવસ્થિત વિડીયો બનાવે છે, સાચી માહિતી આપે છે, તો તમે કાલ સવારે વિડીયો મારો ફરી જોવાના છો. કે બીજી વખત વિડીયો આવશે તો કે આ તો ખોટા માણસ છે, આમાં આપણે ભરોસો કર્યા જેવો નથી. આ કોઈ મનોરંજનની ચેનલ ના હોય. એટલે ખાસ તમારો બધાનો સપોર્ટથી આ ચેનલ હાલે છે. નવો સપોર્ટ કરતા રહેજો. હવે વિડીયો લાંબો ન થાય એટલે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.